Hello everyone, how are you all? Hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ મિસિંગ લેટર્સ. આ અગાઉ આપણે જેટલા પણ ટોપિક કરેલા છે એથી હવે આજે આપણે થોડું ટોપિક ચેન્જ કરીશું. તો આજે આપણે કરવાના છીએ મિસિંગ લેટર્સ, એટલે કે જે વચ્ચે વચ્ચે મિસિંગ લેટર્સ છે એ આપણે કરવાના છે. તો ચલીએ, બિફોર વી સ્ટાર્ટ લેટ્સ સી વન થોટ. આપણે સ્ટાર્ટ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ. You are capable of doing amazing things. You are capable of doing amazing things. તમારી અંદર એ કેપેસિટી છે કે તમે અમેઝિંગ એટલે કે હદ વગરનું ઘણું સારું કરી શકો છો. તમારી અંદર એ કેપેસિટી છે કે તમે અમેઝિંગ એટલે કે એકદમ માશાલ્લાહ સારી ચીજો કરી શકો છો. તો ઓલવેઝ ડુ સમથિંગ ગુડ. આપણે હંમેશા છે ને સારું જ કરવું ને એ વિચારવું કે હા મેં કરી શકું છું. એવું નથી કે મેં કંઈ નથી કરી શકતી. આપણી અંદર એ કેપેસિટી છે. ઓકે, તો ચલીએ હવે આપણે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ કરતા પહેલા I would like to request you all, please take your book and pencil. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ તાકી આપણે આપણું હવે વર્ક આજે શરૂ કરી દઈએ. તો ચલીએ, આઈ હોપ બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી હશે બચ્ચા લોગ. તો હવે આપણે શરૂ કરીએ મિસિંગ લેટર્સ. મિસિંગ લેટર્સ એટલે કે જેમ મેં તમને કહ્યું જ્યાં શબ્દ ઘટે છે ત્યાં શબ્દ લગાવવાનો છે. પણ એ કઈ રીતે ખબર પડશે? એ આપણે સ્પેલિંગ જોશું અને પિક્ચર જોશું કે ભાઈ આ પિક્ચર છે તો અહીંયા આનો સ્પેલિંગ આ થાય. તો હવે અહીંયા તો આવડા અક્ષર જેમ કે અગર કેપનું પિક્ચર છે ટોપી CAP કેપ, તો આપણે જોશું કે ભાઈ C લખેલો છે, P લખેલો છે, વચ્ચે લખેલું નથી A, તો કેપની સ્પેલિંગ શું થશે? CAP. તો આપણે લખશું A. સમજાઈ ગયું? એને કહેવાય મિસિંગ લેટર્સ. શું કહેવાય? મિસિંગ લેટર્સ. તો ચલીએ બચ્ચા લોગ, બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી અને મિસની સાથે આપણે શરૂ કરીએ. ધ મિસિંગ લેટર. લુક એટ ધ પિક્ચર્સ. ચલો લખો બચ્ચા લોગ. The THE, the missing MISSING missing. The THE, the MISSING missing letters. LETTER letter. બધામાં એક એક જ શબ્દ છે. તો લેટર શું થઈ ગયું? લેટર. LETTER લેટર. LETTER લેટર. ચલિए હવે આગળ લખીએ. લુક LOOK લુક. AT at. The THE the. Pictures PICTURES pictures. PICTURES pictures. Below BELLOW below. BELOW below. BELOW below. Write WRITE write. The THE the.
MISSING missing, MISSING missing, LETTER letter, ON on, THE the, BLANK blank, TO2, complete, COM, PLETE, the, THE the, WORDS words. Missing letter. Look at the picture below. Write the missing letter on the blank to complete the words. Picture જોવો અને મિસિંગ લેટર કમ્પ્લીટ કરો. ત્યાં કયો વર્ડ્સ આવશે અને એ મિસિંગ લેટર કમ્પ્લીટ કરવાથી કયો વર્ડ બને છે એ લખો. તો ચલીએ, સૌથી પહેલું પિક્ચર છે ફિશ. કયું પિક્ચર છે? ફિશ. તો ફિશની સ્પેલિંગ થાય FISH. ફિશની સ્પેલિંગ શું થાય? FISH. ફિશ. FISH. I will repeat each sentences 3 times. मैं एक सेंटेन्स 3 વાર બોલીશ. કેટલી વાર? તો એ દોરાન તમારે મારી સાથે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. FISH fish. FISH fish. હવે આમાં F તો F ની નીચે છે અંડરલાઇન. F ની નીચે શું છે? અંડરલાઇન. તો F ની નીચે અંડરલાઇન કરીએ અને લખીએ ISH. FISH. FISH fish. હવે આમાં મિસિંગ લેટર કયો થયો બચ્ચા લોક? F. કયો થયો? F. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં F લખ્યું તો આખી સ્પેલિંગ બન ગઈ FISH fish. બિફોર ધેટ એ પહેલા એ સ્પેલિંગ હતી ખાલી ઇશ. કેમ કે પહેલા આલ્ફાબેટની નીચે ખાલી જગ્યા આપી હતી અને ત્યાં મિસિંગ હતું કાંઈ. ત્યાં કાંઈ અધૂરું હતું. ચલીએ હવે આપણે જોઈએ નેક્સ્ટ પિક્ચર. તો નેક્સ્ટ કયું પિક્ચર છે બચ્ચા લોક? ખાલી જગ્યા LOWER. ખાલી જગ્યા LOWER. પિક્ચર જોવો શાનું છે? हाँ, फ्लावर. शानू पिक्चर છે बच्चा लोग? फ्लावर. तो say with me. FLOWER. चलिए, फ्लावर ની સ્પેલિંગ શું થાય? F થી. અહીંયા LOWER તો લખ્યું જ હતું બરાબર. તો હવે આપણે શું લખશું? F. વેરી ગુડ. તો F લખીએ અને F ની નીચે કરીએ અંડરલાઇન. F ની નીચે શું કરશું? અંડરલાઇન એટલે કે ખાલી જગ્યા. હવે આ આખો સ્પેલિંગ શું થઈ ગયો? FLOWER. FLOWER. फ्लावर.
समझाई गयु? चलिए लख्यू पेला आपणे लख्यू फिश, पछी आपणे लख्यू फ्लावर। फिश नी स्पेलिंग हती FISH, एमां मिसिंग लेटर हतो F, अने पछी आपणे लख्यो फ्लावर FLOWER, आमां मिसिंग शा हतुं F। वेरी गुड। चलिए फिश फ्लावर तमारे स्टेन्डिंग पोजीशन में ज लखवानुं छे, ऊभुं लखवानुं छे, तमारे काई दोरवानुं नथी। तमे फक्त ऊभुं लखशो, दोरवानी जरूर नथी। अने तमारे F नी नीचे अंडरलाइन करवानी रहेशे। सानी नीचे F नी नीचे, ठीक छे। तो चलिए पछी छे कयुं पिक्चर फ्रॉग। वेरी गुड। कयुं पिक्चर छे फ्रॉग। फ्रॉग एटले देडको, फ्रॉग एटले देडको। चलिए हवे आपणे लखी फ्रॉग नी स्पेलिंग। तो हवे अहींया छे खाली जग्या ROG, खाली जग्या ROG। तो हवे खाली जग्या में शुं आवशे F। वेरी गुड। शुं आवशे F। तो चलिए खाली जग्या ROG, फ्रॉग नी स्पेलिंग बोलो तो बच्चा लोग FROG, फ्रॉग FROG, फ्रॉग। अब अहींया मिसिंग शुं छे F। वेरी गुड। मिसिंग लेटर कयो थयो F। शुं छे मिसिंग F। तो आपणे अहींया ROG तो लख्युं ज छे, हवे आपणे तेमां एड करशुं F। तो आखुं शुं थई जशे फ्रॉग। शुं थई जशे? तो चलिए लखीए F अंडरलाइन एटले के नीचे લીટી, અને પછી લખીએ ROG, frog, FROG, frog. frog એટલે દેડકો, frog એટલે દેડકો. तो चलिए काउंट करिए आपणे केटला अहींया मिसिंग लेटर्स लख्या अत्यार सुधी. मिसिंग वर्ड्स केटला कम्प्लीट कर्या? 3. नंबर 1 इज फिश, FISH, फिश. फिश एटले मछली, फिश एटले मछली. फिश में मिसिंग लेटर कयो छे? F. फिश में मिसिंग लेटर कयो थयो? F. પછી આપણે લખ્યું ફ્લાવર, FLOWER, FLOWER, ફ્લાવર. ફ્લાવર એટલે ફૂલ, ફ્લાવર એટલે ફૂલ. લખ્યું બચ્ચા લોગ? ચલિए, फ्लावर एटले फूल. हवे आपणे तीजो वर्ड जोईए. तीजो छे फ्रॉग. तीजो शुं छे? फ्रॉग, FROG, FROG, फ्रॉग. फ्रॉग एटले देडको, फ्रॉग एटले देडको. FROG, फ्रॉग. फ्रॉग एटले देडको. चलिए हवे आपणे तीजो कयो लख्यो? फ्रॉग. तो फ्रॉग एटले थयो देडको. तो अत्यारे आपणे 3 वर्ड्स कंप्लीट कर्या. नंबर 1 इज फिश, बोलता जाओ ने लगता जाओ बच्चा लोग. नंबर 2 इज फ्लावर. नंबर 3 इज फ्रॉग. चलिए हवे आपणे नेक्स्ट वर्ड जोईए. हवे अहींया फर्स्ट छे 5, FIVE, 5, FIVE,
VE 5 FIVE 5। तो जो बच्चा लोग F ની નીચે અંડરલાઈન કરી છે, જોયું તમે? F ની નીચે શું કર્યું છે? અંડરલાઈન એટલે કે ખાલી જગ્યા। હવે થઈ ગયું IVE। અગર ફક્ત IVE લખ્યું હોય તો શું થાય? if। ને પિક્ચર શાનું છે? નંબર 5 નું। વેરી ગુડ। તો 5 ની સ્પેલિંગ શું થાય? FIVE 5। તો આપણે અહીંયા F ની નીચે અંડરલાઈન કરશું અને IVE તો લખેલું જ હતું, બરાબર? IVE FIVE 5 FIVE 5 5 ની સ્પેલિંગ થાય FIVE 5 FIVE 5 FIVE 5। હવે નેક્સ્ટ પિક્ચર જો બચ્ચા લોક શાનું છે? ફીટ। વેરી ગુડ। ફીટ એટલે શું થયું? પગ। ફીટ એટલે પગ। તો ચલિए FEET ફીટ FEET ફીટ। ફીટ એટલે થયા પગ। ફીટ એટલે પગ। જો આપણી પાસે બે પગ છે, રાઈટ? આપણે બંને પગ વિશે વાત કરીએ છીએ તો બંને પગને ફીટ કહેવાય અને અગર આપણે એક પગ વિશે વાત કરીએ તો એને ફૂટ કહેવાય। શું કહેવાય? ફૂટ। ચલિए FEET ફીટ શું છે? FEET ફીટ। ફીટ એટલે થયા પગ। હવે એમાં ડબલ E લખેલું છે અને T લખેલું છે તો અહીંયા મિસિંગ શું છે? હા, અહીંયા મિસિંગ છે અહીંયા મિસિંગ છે F। શું મિસિંગ છે? F। તો ચલિए ફીટ ની સ્પેલિંગ થાય FEET ફીટ FEET ફીટ। તો આપણે શું લખવાનું છે? F। શું લખવાનું છે? F। વેરી ગુડ। અત્યાર સુધી આપણે જેટલા વર્ડ્સ કર્યા એમાં આપણે F જ એડ કર્યું છે, રાઈટ બચ્ચા લોગ? हाँ, तो चलिए FEET फीट FEET फीट લખ્યું? चलिए હવે નેક્સ્ટ આપણે અહીંયા લખવાનું છે F। તો ચલો F લખ્યું અને એની નીચે અંડરલાઈન કરીએ। કરી? चलिए કરીએ અંડરલાઈન। F ની નીચે અંડરલાઈન અને EET એમ લખીએ એટલે થઈ ગયું ફીટ। શું થઈ ગયું? ફીટ એટલે પગ। चलिए હવે નેક્સ્ટ પિક્ચર જોઈએ। નેક્સ્ટ છે ફોક। FROK ફ્રોક। ફોક એટલે આપણે ઓલો કાંટો હોય છે ને જેનાથી નૂડલ્સ વગેરે ખાઈએ છીએ, હા, એને ફોક કહેવાય। શું કહેવાય? એને ફ્રોક કે ફોક કહેવાય। શું કહેવાય? चलिए तो અહીંયા ORK લખો તો બચ્ચા લોગ। ORK ફોક। चलिए હવે અહીંયા શું લખશું? हाँ, અહીંયા પણ આપણે F લખશું। तो चलिए खाली जग्या ORK
ફોક. ખાલી જગ્યા ORK ફોક. તો હવે આપણે ખાલી જગ્યામાં લખ્યું F. શું લખ્યું? F. તો આ થઈ ગયું FORK ફોક. FORK ફોક. FORK ફોક. ફોક એટલે આપણે નૂડલ્સ ખાવા વાસ્તે જે ચમચ યુઝ કરીએ છીએ, ફોક કાંટો, એને ફોક કહેવાય. શું કહેવાય? ફોક. ચલીએ, આપણે 3 વર્ડ્સ પહેલા લખ્યા, જેમાં ફર્સ્ટ હતું ફિશ, F હતી એમાં મિસિંગ. ફ્લાવર, એમાં પણ F હતું મિસિંગ. ફ્રોગ, એમાં પણ F જ હતું મિસિંગ. પછી આપણે લખ્યું 5, એમાં શું મિસિંગ છે બચ્ચા લોગ? F. પછી લખ્યું ફીટ, એમાં શું મિસિંગ છે? F. પછી લખ્યું ફોક, એમાં શું મિસિંગ છે? F. તો ચલીએ, અત્યાર સુધી આપણે જેટલા વર્ડ્સ કમ્પ્લીટ કર્યા એ બધામાં મિસિંગ શું હતું? F. અને હવે આ જે વર્ડ્સ આવ્યા એમાં પણ મિસિંગ F જ છે. વેરી ગુડ. ચલીએ, તો F થી કેટલા બધા સ્પેલિંગ અને કેટલા બધા વર્ડ્સ બને છે જોયું તમે? ચલીએ, સૌથી પહેલું પિક્ચર છે ફોક્સ. FOX ફોક્સ. FOX ફોક્સ. ફોક્સ એટલે લોમડી, શિયાળ. ફોક્સ એટલે લોમડી. તો ચલીએ, FOX. તો એમાં OX લખેલું છે, આપણે શું લખ્યું છે? F. વેરી ગુડ. આપણે શું લખ્યું? F. તો ચલીએ, આખું થઈ ગયું FOX ફોક્સ. FOX ફોક્સ. ફોક્સ એટલે શિયાળ. ફોક્સ એટલે શિયાળ. ચલીએ, હવે છે ફ્રાઈઝ, તમારા બધાની ફેવરેટ. મજા આવે ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી, રાઈટ? તો ચલીએ, અહીંયા છે ફ્રાઈઝ. તો એમાં આપણે પેલા જે અક્ષર નથી એની નીચે અંડરલાઈન કરીએ, લખીએ RIES. RIES ફ્રાઈઝ. લખ્યું? RIES ફ્રાઈઝ. RIES ફ્રાઈઝ. આપણે બોલીએ છીએ ફ્રાઈઝ અને F લખતા નથી. તો ચલીએ, હવે અહીંયા શું લખશું ખાલી જગ્યામાં? F. વેરી ગુડ. શું લખ્યું? F. FRIES ફ્રાઈઝ. FRIES ફ્રાઈઝ. ફ્રાઈઝ એટલે ચિપ્સ. આલુ ફિંગર્સ આવે છે ને, ફ્રેન્ચ ફ્રાઈઝ. એને ફ્રાઈઝ કહેવાય. શું કહેવાય? ફ્રાઈઝ. ચલીએ, હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ કયું છે? ફિંગર. વેરી ગુડ. જો ભાઈ, આખા હાથમાં 5 આંગળીઓ હોય એક હાથમાં, તો એને ફિંગર નહીં ફિંગર્સ કહેવાય. શું કહેવાય? ફિંગર્સ. પણ અહીંયા આપણે એક જ ફિંગરને પોઈન્ટ કર્યો છે. તમે જોયું? એરો ફક્ત એક જ ફિંગર પાસે લઈ જઈ રહી છું. તો એ થઈ ગયું ફિંગર. શું થઈ ગયું? ફિંગર. INGER ફિંગર.
લખ્યું? INGER. ચલો આપણે હવે શું એડ કરશું આમાં? યસ, F. શું એડ કરશું? F. FINGER, finger. FINGER, finger. આપણે લખ્યું F. શું લખ્યું? F. તો લખીએ FINGER, FINGER, finger. FINGER, finger. finger એટલે આંગળી. finger એટલે આંગળી. तो चलिए આપણે અત્યાર સુધી કયા કયા શબ્દ લખ્યા બચ્ચા લોગ? સે વિથ મી. ફિશ, ફ્લાવર, ફ્રોગ, પછી 5 ફીટ, ફોક, ફોક્સ, ફ્રાઈસ, ફિંગર. કેટલા થયા? 9. કેટલા થયા? 9. આ બધામાં મિસિંગ શું હતું? આ બધામાં એક જ ચીજ મિસિંગ છે, F. કઈ? F. વેરી ગુડ. તો અત્યારે આપણે જેટલા વર્ડ્સ લખ્યા છે એ બધા F થી શરૂ થયા અને બધામાં પેલો આલ્ફાબેટ જ મિસિંગ હતો, એટલે કે શરૂઆતનો અક્ષર જ મિસિંગ હતો. અને શરૂઆતનો અક્ષર કયો હોય બચ્ચા લોગ? કેપિટલ. બરાબર ને? હા, તો આ F જે આપણે જોયું એ બધે કેપિટલ આવ્યું છે. યસ, આ F તો બધે કેપિટલ જ છે. તો ચલીએ આપણે આ બધા વર્ડ્સ એકવાર બોલીએ અને આપણી ફેરબુકમાં સારી હેન્ડરાઇટિંગમાં લખ્યું છે ત્યાં એકવાર ટેલી કરતા જઈએ. સૌ પ્રથમ આવી ફિશ. FISH, ફિશ. ફિશ એટલે માછલી. શું થાય? ફિશ એટલે માછલી. પછી આપણે લખ્યું ફ્લાવર. FLOWER, ફ્લાવર. ફ્લાવર એટલે ફૂલ. ફ્લાવર એટલે ફૂલ. પછી આપણે લખ્યું ફ્રોગ. FROG, ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. પછી આપણે લખ્યું FIVE, 5. FIVE, 5. 5 એટલે નંબર 5. પછી આપણે લખ્યું ફીટ. FEET, ફીટ. ફીટ એટલે પગ. FEET, ફીટ. ફીટ એટલે પગ. પછી આપણે લખ્યું ફોક. FORK, ફોક. FORK, ફોક. ફોક એટલે કાંટો, જેનાથી નૂડલ્સ ખાઈએ છીએ ને તે. પછી છે ફોક્સ. FOX, ફોક્સ. FOX, ફોક્સ. પછી ફ્રાઈસ. FRIES, ફ્રાઈસ. FRIES, ફ્રાઈસ. પછી છે ફિંગર. FINGER, ફિંગર. શું છે? FINGER, ફિંગર. તો ચલિए બચ્ચા લોગ, આજે આપણે આ જેટલા વર્ડ્સ લખ્યા છે એ આપણે વન ટાઈમ ફેરબુકમાં લખવાના છે સારી હેન્ડરાઇટિંગથી અને સાથે સાથે લર્ન પણ કરવાના છે. એમ નથી કે બધામાં ખાલી જગ્યાનો જવાબ F જ આવશે. F જ આવશે, આઈ એગ્રી. પણ તમારે રીડિંગ પણ કરતું જવાનું છે અને પિક્ચર પહેચાની અને તેની સ્પેલિંગ પણ લર્ન કરવાની છે. અન્ડરસ્ટુડ? તો ચલિए બચ્ચા લોગ,
થેન્ક યુ સો મચ. તમે આટલો સમય દઈ મિસનું આ લેક્ચર અટેન્ડ કર્યું તે બદલ થેન્ક યુ સો મચ. ગુડ બાય.